ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વહેલી સવારથી જ ગરમીમાં ઘટાડો થતાં શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીર તરફ આગળ વધી રહ્યું છે। રાત્રિના સમય 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી ભારોભાર શક્યતા રહેલી છે તેવું હવામાન ખાતાએ આજે જણાવ્યું હતું। કચ્છના સસ્પેન્ડેડ અને ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર પ્રદીપ શર્મા સામે વધુ સીઆઈડી ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાવા પામતા ભારે સનસનાટી મચી જવા પામી છે। પ્રદીપ શર્માએ ગાંધીનગરના કરાના ગામમાં આવેલું 1,50,000 ચોરસ મીટર જમીન 8 વ્યક્તિઓને સસ્તા ભાવે વેચી દીધી હતી। તેની તપાસમાં જિલ્લા કલેક્ટર પ્રદીપ શર્માનું નામ બહાર આવતા સીઆઈડી ક્રાઇમમાં વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે। પ્રદીપ શર્મા સને 2000 થી 2005માં કચ્છ જિલ્લાના કલેક્ટર હતા। હોદ્દાની રૂએ તેઓએ જમીન સસ્તામાં વેચીને સરકારને મોટું આર્થિક નુકસાન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કાયદાનો સામનો પ્રદીપ શર્મા કરી રહ્યા છે। વિધાનસભા સત્રની શરૂઆત થતાં કોંગ્રેસે ફરી એક વખત હંગામો કર્યો તો આ હંગામાના કારણે પ્રશ્નોત્તરી સ્થગિત કરવામાં આવી હતી। કોંગ્રેસે ગૃહમાં અશ્લીલ ક્લિપ જોતા જેઠા ભરવાડ અને શંકર ચૌધરીને ક્લીન ચીટ આપવા બાબતે વિરોધ શરૂ કર્યો છે। ત્યારે આજે ગૃહની પ્રશ્નોત્તરી શરૂ થાય તે અગાઉ જ ગૃહ બહાર વિરોધ શરૂ કરાતા ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી। અધ્યક્ષે તાકીદ કરવા છતાં પણ કોંગ્રેસ નહીં માનતા પ્રશ્નોત્તરી મોકૂફ રાખવામાં આવી હતી। મેડિકલ અને ડેન્ટલ કોલેજના તબીબોની હડતાલ 6થા દિવસે યથાવત રહેવા પામી છે। તબીબોની હડતાલને કારણે દર્દીઓ ભારે હેરાન પરેશાન થઈ ગયા છે। પોતાના પડતર પ્રશ્નોને લઈને તબીબોએ સરકાર સામે આંદોલનનું રણસીંગું ફૂંક્યું છે। સરકાર અને તબીબોની આ લડાઈમાં દર્દીઓ પીસાઈ રહ્યા છે। અમદાવાદમાં તબીબોની હડતાલને કારણે સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે આવતા દર્દીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ હડતાલમાં સિનિયર તબીબો પણ જોડાતા ઓપરેશનની કાર્યવાહી ખોરંભે પડી છે। આજે તબીબોએ વિશાળ રેલી કાઢી હતી અને સરકાર યુજીસીના ધારાધોરણ મુજબ પગાર તથા અન્ય પડતર પ્રશ્નો બાબતે કોઈ ઉકેલ ન લાવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વાજપાઈ મોબાઈલ પ્રકરણમાં પ્રદીપ શર્માની અરજીનો આજે ચુકાદો આપવામાં આવ્યો હતો। આ જામીન અરજી પ્રદીપ શર્માએ મૂકી હતી જેનો ચુકાદો આજે જાહેર કરવામાં આવ્યો હતો। અદાલતે પ્રદીપ શર્માની જામીન અરજી નામંજૂર કરી છે। વાજપાઈ મોબાઈલ પ્રકરણમાં પ્રદીપ શર્માનું નામ બહાર આવતા તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રદીપ શર્મા તેઓની સામે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં 8 જેટલી ફરિયાદો હેરાન કરવા કરાઈ હોવાનું માની રહ્યા છે। આજે ફરી એક વખત અદાલતે ચુકાદો આપ્યો હતો। તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણાં પ્રધાન પ્રણવ દાએ બજેટ રજૂ કર્યું હતું। આ બજેટમાં સોના ઉપર તેમણે ડ્યુટી લાદી છે જેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે। જ્વેલર્સ એસોસિએશને આંદોલનના મંડાણ કર્યા છે। આજે સતત 10મા દિવસે આંદોલન વધુ વેગવંતું બન્યું હતું। અમદાવાદ ખાતે તો એક જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સોનાની આયાત તેમજ અન્ય ડ્યુટીને લઈને અમદાવાદના રતનપુરમાં સોનીઓએ એક જંગી જાહેર સભાનું આયોજન કર્યું હતું જેમાં ગુજરાતભરના સોનીઓ જોડાયા છે। આ સભા અગાઉ સોનાના વેપારી તથા કારીગરની રેલી નીકળી હતી જે રેલી રતનપુર પહોંચી જાહેર સભામાં ફેરવાઈ હતી। આ સભામાં કેન્દ્રના નાણાં મંત્રી પ્રણવ મુખર્જીના નિર્ણય સામે લડત આપવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી। એટલું જ નહીં, ડ્યુટી નાબૂદ ન કરાય તો અમરનાથ ઉપવાસ અને જેલભરો કાર્યક્રમની વિચારણા પણ હાથ ધરવામાં આવી છે।